ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને જય ભારતને જય ગુજરાત। તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે જોવાનો છે એક મસ્ત મજાનો દાખલો, જેની અંદર આપણે શું કરવાનું છે પહેલા એ સમજી લઈએ। તો ઉપરની માહિતી પરથી કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3 મુજબ 31/3/17ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરો। આપણે અહીંયા વાર્ષિક હિસાબો તૈયાર કરવાના કીધા। વાર્ષિક હિસાબો તૈયાર કરવાનું થાય ત્યારે શું કરવાનું થાય, તો આપણે નફા નુકસાન પત્રક પણ તૈયાર કરવું પડે અને પાકું સરવૈયું પણ તૈયાર કરવું પડે। આ બંને તૈયાર કરવું પડે। ત્યાં પછી ખાલી એક મૂકીને વિયાવાનું નથી, ભાઈ નફા નુકસાન કર્યું પાકું સરવૈયું નથી કર્યું એવું કરવાનું નથી, બંને કરવાનું થશે। જ્યારે આપણે ચોખવટ કરી હોય પાકું સરવૈયું તૈયાર કરો તો ખાલી પાકું સરવૈયું, ખાલી એવું કીધું કે નફા નુકસાન તો નફા નુકસાન, બંને વાર્ષિક હિસાબો કીધું ત્યારે બંને પત્રક તૈયાર કરવા। ઓકે, તો આ દાખલો છે આપણો સ્વાધ્યાયનો છે અને મોસ્ટ ઓફ બાકી છે એની અંદર આવી જાય છે, એટલે આપણે આ દાખલો એક સિલેક્ટ કર્યો છે। હવે આની અંદર પરિશિષ્ટ 3 મુજબ બનાવવાનું છે, વાર્ષિક હિસાબો કીધું છે એટલે બંને બનાવવાનું છે। 1 by 1 જોતા જઈએ। અહીંયા આપણને એવું કીધું છે કે 31/3/2017ના રોજનું પાર્થ લિમિટેડનું કાચું સરવૈયું આપેલ છે। અહીંયા ઉધાર બાકી અને જમા બાકી બંને બાકીઓ ટૂંકમાં આપેલી છે અને કઈ કઈ વિગત ક્યાં આવે એ જોવાની છે। અહીંયા બંનેનો સરવાળો ઘણીવાર એવું થાય કે અહીંયા છે ને ટોટલ ન મળતો હોય, આ બાબત છે ફેક્ટ છે। તમે અહીંયા જે સરવાળો થાય છે અહીંયા બંને બાજુ, એમાંથી ઘણીવાર સરવાળો ન થતો, પછી જો આપણને ખબર છે કે આપણે ટૂંકમાં પૂરી પ્રેક્ટિસ કરી છે અને દાખલામાં જવાબ નથી આવતો તો આ કાચા સરવૈયામાં ભૂલ હોય એવું બની શકે। ઓકે, જો કે બોર્ડ લેવલે એટલું બધું થાય નહીં, પણ કદાચ ક્યાંય સ્કૂલ લેવલે ક્યાંય તમે એક્ઝામ દેતા હોય તો જોઈ લેવું કાચા સરવૈયા છે પહેલાં જુઓ કે આ પ્રોપર છે ને એમ, બાકી નકર ટૂંકમાં આપણો જવાબ ન આવે। તો અહીંયા આપણે ઉદાહરણે જેમાં બાકી આપેલી છે, અહીંયા વિગત આપેલી છે, વિગતમાં આપણે જોતું જવાનું છે કઈ કઈ વિગત ક્યાં આવે અને કઈ રીતે આપણે દાખલો ગણવાનો હવે આપણને ખબર છે। આગળના વિડીયો ન જોયો હોય તો પહેલાં એ પણ જોઈ લેજો। ઓકે, તો શરૂ કરીએ। એની અંદર સૌથી પહેલાં આપેલ છે વેચાણ। વેચાણ ક્યાં આવે, તો વેચાણની આપણને ખબર છે, વેચાણ છે આપણે નફા નુકસાન પત્રકમાં આવશે। ક્યાં આવશે, તો નફા નુકસાન પત્રકની અંદર આવશે। કઈ બાજુ આવે, તો કઈ બાજુ એટલે ત્યાં તો વિગતમાં જ આવશે, પણ આપણે કામગીરીમાંથી ઉપજ જે કરીએ છીએ એમાં આવશે। ઓકે, એના પછી છે કર્મચારી લાભના ખર્ચા। ક્યાં આવે, તો નફા નુકસાન ખાતાની અંદર ખર્ચામાં આવશે, ખર્ચની અંદર આવશે કર્મચારી લાભના ખર્ચા। એના પછી છે માલ સામગ્રી। હવે અહીંયા આપણે 3 બાબત જોતું જાવ, નફા નુકસાન ખાતું, ઇક્વિટી અને જવાબદારી, પાકા સરવૈયાની અંદર ઇક્વિટી અને જવાબદારી અને મિલકત, 3 બાબતો છે જોતું જાવ કઈ કઈ વિગત ક્યાં આવે। ઓકે, એના પછી છે માલ સામગ્રી। માલ સામગ્રી ક્યાં આવતી, પાકા સરવૈયામાં આવતી। પાકા સરવૈયામાં કઈ બાજુ આવે, તો પાકા સરવૈયામાં આપણને ખબર છે કે એ આપણી મિલકત છે। એક તો માલ સામગ્રી આપણી શું છે, મિલકત છે। મિલકત તો છે પણ કેવી હશે, તો કે ટૂંકા ગાળાની, એટલે આપણી મિલકત છે અને ચાલુ મિલકત આવશે। ઓકે, એ ચાલુ મિલકત આપણે લખ્યું છે। પછી છે નાણાકીય પડતર। ક્યાં આવશે, તો કે નફા નુકસાન ખાતાની અંદર આવશે। નફા નુકસાન ખાતાની અંદર, નફા નુકસાન ખાતાની અંદર ક્યાં આવશે, તો ખર્ચમાં આવશે। એના પછી જામીનગીરી પ્રીમિયમ। જામીનગીરી પ્રીમિયમ ક્યાં આવે, એક તો ખબર છે કે નફા નુકસાન ખાતામાં નહીં આવે, ક્યાં આવશે, તો પાકા સરવૈયામાં। પાકા સરવૈયામાં કઈ બાજુ, જામીનગીરી પ્રીમિયમ છે એ આપણી ઇક્વિટી અને જવાબદારી બાજુ આવશે। આ આપણી જવાબદારી છે તો ક્યાં આવશે, ઇક્વિટી અને જવાબદારીની અંદર શેર હોલ્ડર્સના જે ભંડોળો હતા એની અંદર આવશે ને એમાંય ક્યાં આવશે, અનામત અને વધારો એની અંદર આવશે। એના પછી છે કાયમી મિલકત દ્રશ્ય। બધાને જોવે ને ખબર પડી જાય ક્યાં આવે, કાયમી મિલકત દ્રશ્ય, અને આપણને ક્યાં આવતું, મિલકતની અંદર આવે। મિલકતની અંદર ક્યાં આવતું, તો મિલકતની અંદર કાયમી મિલકત, કાયમી મિલકતની અંદર દ્રશ્ય ક્યાં આવશે, મિલકત અને કાયમી મિલકતની અંદર દ્રશ્ય। દાખલો છે બોર્ડની અંદર પૂછાઈ શકે એવો છે, ખાસ સમજજો। આની અંદર કંઈ ક્વેરી હોય તો કોમેન્ટ પણ કરી દેજો, એવું લાગે તો એના માટે હું સ્પેશિયલ વિડીયો બનાવશું। અહીંયા આવે વેપારી દેવા। દેવા એટલે લેણદારો, દેવા એટલે લેણદારો। લેણદારો આપણી મિલકત છે કે જવાબદારી, તો કે જવાબદારી ક્યાં આવશે, જવાબદારીના ખાનામાં આવશે। પણ હવે જવાબદારી છે એ કેવી છે, લાંબા ગાળાની છે કે ટૂંકા ગાળાની, તો કે ટૂંકા ગાળાની। તો આ જવાબદારી છે તો ક્યાં આવશે, પહેલાં તો ઇક્વિટી અને જવાબદારીની અંદર, ચાલુ જવાબદારીની અંદર આવશે। ક્યાં આવશે, ચાલુ જવાબદારીની અંદર વેપારી દેવા, જે આપણે ટૂંકમાં નામ જ છે ડાયરેક્ટ। પછી છે ઇક્વિટી શેર મૂડી, જોવે ત્યાં ખબર પડી જાય ક્યાં આવે, જવાબદારી જ છે તો ઇક્વિટી અને જવાબદારીની અંદર જે શેર હોલ્ડર્સનું ભંડોળો છે, શેર હોલ્ડર્સના ભંડોળો છે એની અંદર આવશે। એના પછી છે વેપારી લેણા। લેણા એટલે દેવાદારો, લેણા એટલે દેવાદારો, વેપારી દેવા વેપારી લેણા, લેણા એટલે દેવાદારો, દેવાદારો છે આપણી મિલકત છે। મિલકત પર કેવા સમયની, લાંબા કે ટૂંકા, તો કે ટૂંકા ગાળાની। તો એક તો મિલકત છે અને કેવી મિલકત છે, તો કે ટૂંકા ગાળાની, એટલે આપણી ચાલુ મિલકત આવશે, ચાલુ મિલકત।
ઓકે, એના પછી છે અન્ય ઉપજ. અન્ય ઉપજ ક્યાં આવતું હતું? નફા નુકસાન ખાતામાં ક્યાંક આવતું હતું. તો નફા નુકસાન ખાતાની અંદર આવશે. નફા નુકસાન ખાતાની અંદર કામગીરીની જે ઉપજ છે આની અંદર પ્લસ થશે. ઓકે, એના પછી છે લાંબા ગાળાના ઉછીના નાણાં. લાંબા ગાળાના ઉછીના આપણે કોઈ પાસેથી 2 વર્ષ 1 વર્ષથી વધારે સમય માટે આપણે કોઈ પાસેથી ઉછીના નાણાં લીધા છે. આપણી શું થશે? તો કે જવાબદારી. તો પેલી ખબર પડી ગઈ ક્યાં આવશે? તો કે ઇક્વિટી અને જવાબદારીના ખાનામાં આવશે. હવે આ જે જવાબદારી છે એ કેવી છે? તો કે લાંબા ગાળાની છે. તો ક્યાં આવશે? લાંબા ગાળાના ઉછીના નાણાં એટલે લાંબા ગાળાની જવાબદારી. જોગવાઈની જવાબદારીમાં આવશે. ઓકે, એના પછી છે રોકડ અને બેંક સિલક. રોકડ અને બેંક સિલક. હવે આ આપણી શું છે? મિલકત છે. એક તો મિલકતમાં આવશે. મિલકત એટલે ખબર પડે ને, મિલકત આપણી રોકડ અને રોકડ જે આપણી બેંક સિલક છે, રોકડ સિલક અથવા બેંક સિલક છે આપણી એક પ્રકારની મિલકત છે જે કેવા સમયની હોય? તો કે ટૂંકા ગાળાની હોય. તો આપણે ચાલુ મિલકત આવશે. ચાલુ મિલકત. એના પછી છે ઘસારો. ઘસારો ક્યાં આવતો? ઘસારો આપણે નફા નુકસાન ખાતામાં આવતો. તો નફા નુકસાન ખાતામાં ક્યાં આવશે? તો કે ખર્ચામાં આવશે ભાઈ, ખર્ચમાં આવશે. એના પછી વેચેલ માલની પડતર ક્યાં આવતી? તો કે નફા નુકસાન ખાતામાં આવતી. ક્યાં આવતી? તો કે ખર્ચમાં આવતી. આપણે આવે ને ખરીદી, વપરાયેલ માલની પડતર, વેચેલ માલની પડતર, આ તમામ બાબત. અને ખરીદી હોય તો ખરીદી, પરત હોય તો માઇનસ કરવાનું. ઓકે, એના પછી બિનચાલુ રોકાણ કીધેલું છે ભાઈ. બિનચાલુ રોકાણો આપણે ક્યાંય રોકાણ કર્યું છે તો આપણે એક શું થઈ જશે? આપણી મિલકત થશે. મિલકત છે. હવે મિલકત તો છે પણ આપણે રોકાણ કર્યા છે. જો અહીંયા કીધું છે બિનચાલુ રોકાણો, તો ક્યાં આવશે ભાઈ? બિનચાલુ રોકાણ એમાં જ આવશે. લાંબા ગાળાના રોકાણ આપણે કર્યા હોય એની અંદર આવશે. હવે બીજું કાંઈ હવે આઈ થિંક નવું છે નહીં. હવે આની અંદરથી આપણે પહેલા નફા નુકસાન ખાતું બનાવશું, નફા નુકસાન પત્રક બનાવશું. નફા નુકસાન પત્રકનો જો નફો થશે તો આપણે અનામત અને વધારાની અંદર પ્લસ કરશું, અને જો આપણો ઘટાડો થશે, ખોટ જશે, તો આપણે એમાંથી માઇનસ કરશું. ઓકે, હવે આ આપણું નફા નુકસાન પત્રક છે પાર્થ લિમિટેડનું. ખાસ આ જોઈજો, આનો 1 કે અડધો માર્ક હોય, બાકીને ઉડી જાય બધે. પાર્થ લિમિટેડનું તારીખ 31/3/2017 રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન પત્રક. શું કરવાનું? વિગત, નોંધ નંબર, રકમ ને રકમ. ઓકે, તો હવે શરૂ કરીએ. એની અંદર સૌથી પહેલા આપણને અહીંયા જોઈ લઈએ ને કઈ કઈ બાબતો છે એટલે ખબર પડી જાય. નફા નુકસાનમાં કઈ કઈ બાબતો આવે? એક તો વેચાણ આવે છે, બીજું કર્મચારી લાભના ખર્ચા આવે છે, એના પછી નાણાકીય પડતર આવે છે. ઓકે, એના સિવાય અહીંયા ઘસારો આવે છે, વેચેલ માલની પડતર આવે છે. અહીંયા 5 બાબતો છે આપણે આની અંદર આવે છે. સોરી, 5 નહીં 6 અન્ય ઉપજ પણ છે. ઓકે, 6 બાબત છે આની અંદર આવે છે. જોઈએ 6 બાબત છે કે નથી. અહીંયા સૌથી પહેલું કામગીરીમાંથી ઉપજ, જે આપણું વેચાણ, સૌથી પહેલી એન્ટ્રી 11 ને 25. એની અંદર આપણે અન્ય ઉપજ છે પ્લસ કરશું એટલે 30,000 રૂપિયા. અન્ય ઉપજ પ્લસ કરી હવે આપણને કુલ ઉપજ મળશે. અહીંયા જે ઉપજ છે એની આપણને કુલ ઉપજ મળશે એટલે 11,55,000. 11,25 પ્લસ 30 એટલે 11,55 થાય. એના પછી કેટલા ખર્ચા આપેલ હતા? તો આપણે વેચેલ માલની પડતર આપેલ હતી, કર્મચારી લાભના ખર્ચા હતા, નાણાકીય પડતર હતી, ઘસારો અને અન્ય ખર્ચા. આ બધી બાબત આપણને અહીંયા આપેલી હતી. કેટલા થશે? 8,55,000. કરવેરાની ભાઈ કે અહીંયા જોગવાઈ છે નહીં. કરવેરાની આ રકમની અંદર જુઓ તમને ક્યાંય જોગવાઈ દેખાશે નહીં. ઓકે, અહીંયા ક્યાંય આપણને જોગવાઈ આપેલ નથી. જોગવાઈ આપેલ હોય ને તો અહીંયા આપણે કરવાનું થાય, પણ જોગવાઈ આપણને આપેલી નથી. એટલે એટલી બાબતો છે આપણે દર્શાવી દઈએ. હવે જો અહીંયા આપણને જેટલું આપ્યું તેટલું આપણે દર્શાવી દીધું. હવે આપણને શું મળે? અહીંયા જે આપણો અહીંયા આપણી જે કુલ આવક છે અથવા તો કુલ ઉપજ છે એમાંથી આપણે શું કરશું? કુલ ખર્ચા છે માઇનસ કરશું. કુલ ખર્ચા છે માઇનસ કરશું એટલે આપણને શું મળે? તો આવકવેરા પહેલાનો નફો મળે. પણ હવે આવકવેરો નથી. મેં તમને આની પહેલા કીધું હતું કે આવકવેરો ન આપેલ હોય ને તો એ જ આપણો ટૂંકમાં આવકવેરા પછીનો નફો થઈ જાય. પછી આપણે આવકવેરો ગોતવા જવાની જરૂર નથી. જો નથી આપેલ તો આપેલ હોય તો આપણે જે કાંઈ પણ કામગીરી થતી હોય કરી નાખવાની. જો ટકામાં આપેલ હોય તો એનો ટકા કરીને પછી માઇનસ કરવાનો. અને જો એમને આગળના દાખલાની અંદર 80,000 એમને આપી દીધા તો આપણે ડાયરેક્ટ માઇનસ કરી નાખવાનું. પછી એના ટકા કરવાના નથી, નકર આપણા માર્કના ટકા થઈ જાય. ઓકે, અહીંયા આવકવેરા પછીનો નફો, સોરી પહેલાનો નફો આપેલ છે. આ પહેલાનો નફો છે. હવે આવકવેરો આપેલ નથી તો આ જે નફો છે ને આવકવેરા પછીનો નફો થઈ જશે. આવકવેરા પછીનો નફો થઈ જશે. પછી એની અંદર કંઈ માઇનસ કે પ્લસ કંઈ કરવાની જરૂર નથી. એટલે અહીંયા જુઓ તમે 11,55 છે, એની અંદરથી 8,55 છે માઇનસ કરો એટલે આપણને જવાબમાં શું મળે? 3 લાખ મળે. તો આ 3 લાખ છે ને એ જ પછી આવકવેરા પછીનો નફો થઈ જશે. ઓકે, તો આવી રીતે છે આપણે નફા નુકસાન પત્રક મળે. તો આપણો નફો કેટલો થયો? 3 લાખ રૂપિયા થયો. હવે આ 3 લાખ આપણે ક્યાં દર્શાવશું? આપણે છે વધારાની અંદર દર્શાવશું. હવે પાકું સરવૈયું આની અંદર આપણે જોઈએ ના રોજનું પાકું સરવૈયું. હવે એની અંદર વિગત હશે.
વિગત છે, નોંધ નંબર છે, રકમ છે ને રકમ છે. હવે એની અંદર કઈ કઈ બાબતો જવાબદારીની અંદર હતી તો સોરી હા ઇક્વિટી અને જવાબદારીની અંદર કઈ કઈ બાબતો હતી તો આપણને ખબર શેર હોલ્ડર્સના ભંડોળોની અંદર શેર મૂડી અને અનામત અને વધારો. જો આ અનામત અને વધારો છે ને એની અંદર ચોખ્ખો નફો. બે બાબત અહીંયા પ્લસ કરી દીધી છે. એક જામીનગીરી પ્રીમિયમ. ઓકે અહીંયા જુઓ પેલા પેન છે આપણે ચેન્જ કરીએ. ઓકે હવે આપણને આ બધી બાબતની છે આપણે કામ પતી ગયું છે તેની ઉપર આપણે નાના નાના લીટા મારી દેવું વધારે નહીં મારી પાછા જો હે. ઓકે હવે સમજો કઈ કઈ બાબતો આપણે ઇક્વિટી અને જવાબદારીની અંદર આવશે તો આપણે અહીંયા ચાલુ મિલકત આપણે અહીંયાથી શરૂ થાય ઇક્વિટી અને જવાબદારી. જો અહીંયા આપેલ છે જામીનગીરી પ્રીમિયમ. જામીનગીરી પ્રીમિયમ આપેલું છે. ઓકે આ આપણું જામીનગીરી પ્રીમિયમ આપેલ છે. આ જે જામીનગીરી પ્રીમિયમ છે એ ક્યાં આવશે તો કે ઇક્વિટી અને જવાબદારીની અંદર અનામત અને વધારોની અંદર આવશે. અહીંયા અનામત અને વધારાની અંદર પ્લસ થશે. ઓકે પ્લસ થશે અથવા તો એ અનામત અને વધારાની અંદર આવશે. નફો સાથે આપણે પ્લસ કર્યું છે એની અંદર એટલે મેં પ્લસનું કીધું. ઓકે એના પછી છે વેપારી દેવા. આ પણ આપણે ઇક્વિટી અને જવાબદારીની અંદર આવશે. એના પછી છે ઇક્વિટી શેર મૂડી એ પણ એની અંદર આવશે. એના પછી છે લાંબા ગાળાના ઉછીના નાણાં. આ પણ કેમાં આવશે ઇક્વિટી અને જવાબદારીની અંદર. ઓકે આટલી બાબતો છે ઇક્વિટી અને જવાબદારીની અંદર આવે છે. જોઈએ આપણે આની અંદર ઇક્વિટી અને જવાબદારી એની અંદર શેર હોલ્ડર્સના ભંડોળો એની અંદર શેર મૂડી જે આપણને આપેલ હતી એ. પછી અનામત અને વધારાની અંદર જુઓ જામીનગીરી પ્રીમિયમ અને ચોખ્ખો નફો. કયો ચોખ્ખો નફો જે આપણે 3 લાખ રૂપિયા છે આગળના હતા એ. આગળના એટલે કંઈ પાકિસ્તાનના નહોતા અહીંયા છે નફા નુકસાન પત્રકના હતા ને એ. ઓકે તો 3 લાખ એ અને 60,000 રૂપિયા જે જામીનગીરી પ્રીમિયમ હશે એ પણ બતાવું. જો અહીંયા ઓકે જામીનગીરી પ્રીમિયમ આપણે અહીંયા આપેલ છે 60,000 રૂપિયા. ઓકે એના પછી જોઈએ બિનચાલુ જવાબદારીની અંદર એક જ બાબત હતી. લાંબા ગાળાની જવાબદારી આપણે શું હતી તો લાંબા ગાળાના આપણે ક્યાંકથી ઉછીના નાણાં લીધા હતા તો અહીંયા લાંબા ગાળાના ઉછીના નાણાં છે 5,25,000 રૂપિયા. ઓકે એના પછી છે ચાલુ જવાબદારી તો વેપારી દેવાન ટૂંકા ગાળાની જોગવાઈ. સોરી આપણે ટૂંકા ગાળાની જોગવાઈ હતી એ લખવાની છે અહીંયા 90,000 અને 90,000. હવે શું કરો સમજવાનું અહીંયા છે કોઈ પણ બાબત જ્યાં ખાનું પૂરું થાય ત્યાં એનો ટોટલ મારવાનું. મેં આની પહેલા વિડીયોની અંદર કીધું હતું. અહીંયા આ 90,000 રૂપિયા છે. સોરી ટૂંકા ગાળાની જોગવાઈની અંદર હતું નહીં કાંઈ. અહીંયા 90,000 અને આ જ 90,000 અહીંયા આ બધાનો સરવાળો કરી આપણે શું મળે 17,25,000 રૂપિયા. 17,25,000 રૂપિયા છે આપણી ઇક્વિટી અને જવાબદારીની અંદર આવશે. હવે આ જવાબદારીની અંદર આવે છે ને એવી જ રીતે પાછા મિલકતની અંદર આવી જાય તો આપણો સાચો હશે જવાબ. બાકી આપણું ક્યાંક ખોટું હશે. હવે મિલકતોની અંદર જોઈએ. સૌથી પહેલાં આપણે રકમની અંદર જોઈ લઈએ કઈ કઈ બાબતો મિલકતની અંદર આવે છે. જો કે હવે જોઈ તો ખબર પડી જાય જેટલું વધ્યું હોય એટલું એમાં આવે. ઓકે પેલું તો માલ સામગ્રી છે ચાલુ મિલકત. એના પછી કાયમી મિલકતો છે. એના પછી વેપારી લેણા છે. રોકડ અને બેંક શિલક છે અને બિનચાલુ રોકાણો છે. ઓકે એટલી બાબત છે આપણે મિલકતની અંદર આવશે. હવે જોઈએ મિલકતની અંદર કાયમી મિલકતો દ્રશ્ય જે આપેલ હતી એ 12 લાખ રૂપિયા. પછી બિનચાલુ રોકાણો જે આપણે રોકાણ કોઈ પણ કંપનીની અંદર બીજી કોઈ પણ જગ્યાએ છે આપણે કર્યા છે એની વાત છે અને જે લાંબા ગાળા માટે છે. ઓકે તો એના એ સરવાળો થશે. પછી ચાલુ મિલકત જે આપણે ટૂંકા ગાળાની મિલકત છે એટલે કે માલ સામગ્રી વેપારી લેણા અને રોકડ સમકક્ષ અથવા તો રોકડ અને બેંક શિલક. આપણે રકમની અંદર રોકડ અને બેંક શિલક હતું. બાકી એનું જે મેઇન મથાળું છે મેઇન શીર્ષક છે કંઈક આવું છે રોકડ અને રોકડ સમકક્ષ. ઓકે તો કંઈક આવી રીતે છે અને આપણે અહીંયા પણ જવાબ 17,25,000 રૂપિયા મળી જાય છે. ઓકે તો આવી રીતે છે આપણો દાખલો થાય છે. અહીંયા નફા નુકસાન પત્રક છે અને આ આપણી ઓકે રકમ છે. ઓકે તો આ વિડીયોની અંદર કંઈ અથવા તો આ દાખલાની અંદર કંઈ ક્વેરી હોય આગળના વિડીયોની અંદર કંઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરી શકો છો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.